હોસ્પિટલે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે વિવાદના વંટોળમાં ઘેરાયેલી આ હોસ્પિટલમાં જોવા મળી રહી છે ત્યારે હોસ્પિટલ દ્વારા પાછળની સાઈડે બનાવેલા બ્રિજ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ રાજકોટ મહાનગરપાલિકાની મેયર અને હોસ્પિટલના સંચાલકો એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। રાજકોટમાં આવેલી ગોકુલ હોસ્પિટલના બે બિલ્ડિંગોને જોડતા બ્રિજને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે। કોંગ્રેસ દ્વારા બ્રિજના નિર્માણ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલના સત્તાધીશો અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ મીડિયા સમક્ષ આવીને આ મામલે સ્પષ્ટતા કરી છે। કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। મેયરે કહ્યું હતું કે કોંગ્રેસ ખોટા વિવાદ ઊભા કરે છે જ્યારે તમામ કામગીરી નિયમ મુજબ કરી હોવાની હોસ્પિટલ સત્તાધીશો બચાવ કરી રહ્યા છે। No, Vice President, Gokul Hospital, Vidyanagar Main Road, Rajkot. See, basically, આ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે, આનો કોઈ આધાર નથી। અમે લોકોએ જે બ્રિજ બનાવ્યો છે એ મેઇનલી દર્દીઓની સુખાકારી અને દર્દીઓના હિત માટે બનાવ્યો છે। અમારું ઓપરેશન થિયેટર છે એ બીજે માળે આવેલું છે અને બાજુના બિલ્ડિંગમાં અમારું આઈસીયુ છે એ પણ બીજે માળે આવેલું છે। અત્યાર સુધી અમારી પાસે બ્રિજ નહોતો ત્યાં સુધી અમે પેશન્ટને ઓપરેશન થિયેટરમાંથી ઓપરેશન પતે પછી આઈસીયુમાં લઈ જવા માટે અમે નીચે લઈ જતા હતા, પછી તેને બીજી ફરીથી લિફ્ટમાં ઉપર લઈ જતા હતા। એટલે આ હાલાકી બહુ પડતી હતી। એટલે અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનંતી કરી કે જો આવી રીતનો અમને બ્રિજ બનાવવાની પરમિશન આપવામાં આવે તો દર્દીને પણ સારું રહે અને એની સુખાકારી જળવાઈ રહે। આને માટે અમે મુંબઈમાં અને રાજકોટમાં ઘણી જગ્યાએ આવી રીતના રોડની વચ્ચોવચ્ચ બ્રિજ બનાવેલા છે, એના આધાર પણ આપ્યા હતા, એના પુરાવા પણ આપ્યા હતા, ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા। બોમ્બેના અને રાજકોટના। બોમ્બેમાં એક હોસ્પિટલ છે એનું તો મેઇન રોડ ઉપર એ લોકોએ આવી રીતે બનાવેલું છે। રાજકોટનું મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ રાજકોટમાં પણ આવી રીતનો બ્રિજ બનાવેલો છે અને આના આધાર પુરાવા આપ્યા હતા। પછી એ લોકોની એન્જિનિયરિંગ ટીમ અહીંયા આવી હતી અને એ લોકોએ સ્થળ તપાસ કરી કે ભાઈ અહીંયા આવી રીતનો બ્રિજ બનાવે તો બીજી કોઈ તકલીફ પડે કે નહીં। અને પ્લસ એ લોકોની એક કન્ડિશન હતી કે ભાઈ બ્રિજ તમે બનાવો એની પહેલાં તમે અમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એની પાસે તમે ડ્રોઈંગ એપ્રૂવ કરાવો। એટલે અમે લોકોએ ડ્રોઈંગ બનાવ્યા, ડ્રોઈંગ એપ્રૂવ કરાવ્યા અને આપને કદાચ નવાઈ લાગશે કે આ બ્રિજ બની ગયો પછી એ લોકોના એન્જિનિયરની ટીમ આવી હતી, એ લોકોએ ટેસ્ટિંગ કર્યું અને એ લોકોએ વેરીફાઈ કર્યું કે આ બ્રિજ તકલાદી નથી, કારણ કે અલ્ટિમેટલી દરેકની સલામતી ખૂબ જ જરૂરી છે। ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે અને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે, તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે। સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે, જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે, તો આને વિકાસ અટકાવ્યો કહેવાય। અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે, કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી। તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મોહિમ ઉપાડી છે તે પૈકીનું આ એક છે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહીએ, બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71/2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। તો આ માટે થઈ અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે। નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું, જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆરનો નિયમ છે એને ફોલો થાય। મહેસાણા વર્તમાન